નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ હાથ ધરવામાં આવ્યું છે। આ અંતર્ગત વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં 15 એપ્રિલ 2026ના રોજ પ્રોહિબિશન એક્ટની કલમ 65A, 98B, 81 અને 83 મુજબનો ગુનો નોંધાયો હતો। આ ગુનામાં આરોપી મિતેશભાઈ ભીખુભાઈ પટેલ ઉંમર 37 વર્ષનો ગુનો નોંધાયા બાદ પોલીસથી બચવા માટે નાસ્તો ફરતો હતો। આરોપીને ઝડપી પાડવા પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા તેના સંભવિત રહેઠાણના સ્થળો પર વોચ ગોઠવવામાં આવી હતી તેમજ બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા। દરમિયાન પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી વલસાડ જિલ્લામાં હોવાની માહિતી મળી હતી, જેના આધારે પોલીસની ટીમ તાત્કાલિક વલસાડ જિલ્લામાં પહોંચી હતી। ટેકનિકલ સોર્સ અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે વલસાડ જિલ્લાના શીખલા ગામેથી મિતેશભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। વડોદરા ગ્રામ્ય પોલીસની આ કાર્યવાહીને પગલે લાંબા સમયથી પોલીસથી બચી રહેલા વોન્ટેડ આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે।